ગોપીજનોનું પ્રણય ગીત, તેનો ભાવાર્થ. ગોપીઓ કહે છે કે પ્રભુ, આપ ઘટઘટમાં વ્યાપી છો, અમારા હૃદયની વાત જાણો છો, માટે આપે આવા ક્રૂર વચન કહેવા ન જોઈએ. અમે સર્વસ્વનો ત્યાગ કરી તમારા ચરણોમાં જ પ્રેમ કરીએ છીએ. તમે સ્વતંત્ર અને હઠીલા છો તે પણ અમે જાણીએ છીએ. તમારા પર અમારો કોઈ અધિકાર નથી, પણ જેમ આદિપુરુષ ભગવાન નારાયણ કૃપા કરીને પોતાના ભક્તો પર પ્રેમ કરે છે, તેવી રીતે આપ અમને સ્વીકારો, અમારો ત્યાગ ન કરો. ગોપીજનો કહે છે કે હે પ્રિય, આપ સર્વધર્મોના જાણકાર છો. એટલે પતિ, પુત્ર અને બંધુઓની સેવા કરવી એ સ્ત્રીનો ધર્મ છે. એવો જે આપે ઉપદેશ આપ્યો તે અમે માનીએ છીએ, અને એટલે જ અમને લાગે છે કે આપની સેવા કરવી એ જ અમારો ધર્મ છે. કારણ કે આપ જ સર્વ જીવ માત્રના પ્રિયતમ આત્મા અને બંધુ છો. એટલે આપની સેવામાં બધાની સેવાનો સમાવેશ થઈ જાય છે. હે કમલનયન, આપ નિત્ય પ્રિય અને પોતાના આત્મારૂપ હોવાથી આત્મજ્ઞાનમાં નિપુણ મહાપુરુષો પણ આપને પ્રેમ કરે છે. પતિ, પુત્ર વગેરે દુઃખ આપનારા છે. એવી સેવાથી શું લાભ? આપ તો વરદાન આપનારાઓના પણ ઈશ્વર છો. અમારા પર પ્રસન્ન થાઓ. ચીરકાળથી તમારા માટે બાંધેલી આશા અભિલાષાઓને તરછોડો નહીં. ગોપીઓ કહે છે, હે ચિત્તચોર, તમે કોઈ પણ પ્રયાસ વગર અમારું ચિત્ત ચોરી લીધું છે. પહેલાં તો આ ચિત્ત ઘરકામમાં લાગતું, અને એટલે હાથ પગ પણ ઘરકામમાં રચ્યા પચ્યા રહેતા. પણ આપે ચિત્ત ચોરી લીધા પછી મન ઘરમાં લાગતું નથી, અને હાથ પણ ઘરકામમાં ચોંટતા નથી. હવે તો અમારી ગતિમતિ જ નિરાલી થઈ ગઈ છે. અમારા પગ આપના ચરણકમળ છોડી જરા પણ દૂર જવા તૈયાર નથી. તો અમે વ્રજમાં શી રીતે જઈએ, અને ત્યાં જઈને શું કરીએ? હે પ્રિયતમ, આપના અધરામૃતના પૂરમાં અમને ડૂબાડી દો. આપના સસ્મિત અવલોકનથી અમારા હૃદયમાં પ્રજ્વલિત કામને ઠારી દો. જો આપ એમ નહીં કરો તો આપની વિરહવ્યથાની આગમાં અમે અમારા દેહને ભસ્મ કરી ધ્યાન દ્વારા આપના ચરણકમળને પ્રાપ્ત કરીશું. હે કમલનયન, જે અરણ્યવાસીઓને પ્રિય છે, અને લક્ષ્મીજીને પણ જેની સેવા કરવાની તક ક્યારેક મળે છે, એવા આપના ચરણકમળનો અમે સ્પર્શ કર્યો છે. ગોપીજનો કહે છે કે પ્રભુ, બીજા દેવતાઓ લક્ષ્મીજીના કૃપા કટાક્ષ પ્રાપ્ત કરવા માટે તરસે છે. એ લક્ષ્મીજીને આપે તો વૃક્ષસ્થળ પર સ્થાન આપ્યું છે, છતાં આજ સુધી સર્વ સેવકોએ સેવેલી આપની ચરણરજને તુલસીજી સાથે સેવે છે. અમે પણ આપની એ ચરણરજની શરણે આવ્યા છીએ. ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આપ સર્વના દુઃખ દૂર કરનારા છો. અમે ઘરબાર છોડી આપની સેવા કરવાની આશાથી આપના ચરણકમળમાં આવ્યા છીએ. આપ પુરુષોના ભૂષણ છો, માટે અમને તમારી દાસી તરીકે સ્વીકાર કરો. અલકાવલ્યોથી આવૃત, કુંડલથી શોભતા ગાલ, હાસ્યયુક્ત આપનું વદન કમળ, અભય આપતી બે ભુજાઓ, અને લક્ષ્મીજીના રમણ સ્થાનરૂપ વક્ષસ્થળ જોઈ અમો આપની દાસીઓ બન્યા છે. હે પ્રિયે, 3 લોકમાં એવી કઈ સ્ત્રી હશે કે જે આપનું મધુર પદોવાળું વેણુગીત સાંભળી મોહિત ન થાય? 3 લોકમાં સૌથી સુંદર આપનું રૂપ જોઈ ગાયો, પક્ષીઓ, વૃક્ષો અને પશુઓ પણ પુલકિત થાય છે. ગોપીઓ કૃપાની યાચના કરે છે. ગોપીઓ કહે છે, આપ દીન દુખિયાઓના બંધુ છો. જે રીતે ભગવાન નારાયણ દેવલોકની રક્ષા કરે છે, તેમ આપ પણ વ્રજમંડળના દુઃખ દૂર કરવા પધાર્યા છો. હે પ્રિયતમ, અમે આપની દાસીઓ છે, દુઃખી છીએ, માટે અમારા મસ્તક પર આપના કરકમલ મૂકી
અમને અપનાવી લો. હે પ્રભુ, અમારો સ્વીકાર કરો. ગોપીજનોએ કાલાવાલા કર્યા ત્યારે તેમના પ્રેમને વશ થઈ ભગવાને તેમના ઉપર દયા કરી રસદાન કર્યું. ભગવાનની બધી લીલાઓ નિષ્કામ છે, એટલે તેના શ્રવણથી જીવના હૃદયમાંનો કામ નાશ પામે છે.